વાત તો આપણે પહેલા બી થઈ હતી. પહેલા વાત થઈ હતી, પહેલા ટેન્ડર હતા ના હતા એવી હાલત હતી. અત્યારે ટેન્ડર બધા આવી ગયા છે. ટેન્ડર આવે છે એવું છે આમાં? આવી ગયા છે. પેલા ટેન્ડર નહોતા. પહેલા નતા મોટા ટેન્ડર. તો દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દરિયાપુર વોર્ડ છે. આ લોકો એટલા બિચારા લાચાર છે કે અમને ટેન્ડરની જરૂર પડે ને કોર્પોરેશનની અંદર દરિયાપુર વોર્ડમાં બદલાવની જરૂર છે. આ સાહેબે જ કીધું કે પહેલા ટેન્ડર નહોતા. જેમ અમારા સાકિબુલ્લા સાહેબે કીધું કે ભાઈ અમારે પ્રોબ્લેમ હતી, પહેલા તમને ઘણી અરજી કરી, તો રવિ સાહેબ કે છે પહેલા ટેન્ડર નહોતા, તો હવે કોર્પોરેશનમાં ભાઈ સુધાર લાવો, બદલાવ લાવો. હવે આ પાણી આ જનતાને આપવામાં આવે છે. શું કોર્પોરેશનના અધિકારીના ઘરમાં આ પાણી આવે છે? શું કોર્પોરેશનની ઓફિસમાં આ પાણી આવે છે? તો પછી આ જનતાને કેમ આપવામાં આવે છે? દરિયાપુર વોર્ડની અંદર ગટર ને પાણીની લાઈન કેમ મિક્સ થાય છે? ક્યાં ભ્રષ્ટાચાર થયો છે? હમણાં સાહેબે કીધું કે ભાઈ ત્યાં ઘણી નવી લાઈન અત્યારે નાખવામાં આવે છે. ગયા વર્ષે 300 કરોડ રૂપિયાનું બજેટ પાસ થયું હતું, એ ક્યાં ગયું? ક્યાં ગયું? પછી પાણીની શુદ્ધિકરણ માટે 50 કરોડનું બજેટ પાસ થયું હતું, એ ક્યાં ગયું? 37 કરોડ ગટરમાંથી માટી કાઢવાના મધ્ય ઝોનમાં વાપર્યા, ઈ ક્યાં ગયા? તો દોસ્તો, આ જમાલપુરની દરિયાપુરની વોર્ડની અંદર બદલાવની જરૂર છે. અને અમારા બિચારા અધિકારી કામ કરવા બેઠા છે. અમને તમે ટેન્ડર આપો, બજેટ આપો. અત્યારે છે ટેન્ડર. હવે ટેન્ડર આવી ગયું છે, ત્યારે નહોતું ટેન્ડર. ટેન્ડર જે ઇન્ડિવિજ્યુઅલ લેવલે જે મોટી લાઈન નાખવા માટે હોય ને, પછી ટેન્ડર આવી ગયું છે. પણ આ લોકો હેરાન છે. આમાં કોઈનું મૃત્યુ થાય, બહેરામપુરામાં એક છોકરો ગુજરી ગયો, ઘણા લોકો સ્લો પોઈઝન છે. આમાં અમુક રિપોર્ટ નથી આવતા કે માણસ કેમ મૃત્યુ પામ્યો. આ સ્લો પોઈઝન છે. તો ભાઈ જનતાને કેમ દરિયાપુરના લોકો ટેક્સ નથી ભરતા? એટલે આ બધો બદલાવની જરૂર છે. ભાઈ દરિયાપુરમાં થોડું ધ્યાન આપો. હું મેયર સાહેબને બી અપીલ કરું છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, મ્યુનિસિપલ કમિશનરને પણ અપીલ કરું છું, અને અમારા જે ગુજરાતના સીએમ છે એમને પણ અપીલ કરું છું કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ધ્યાન આપો, અને ખાસ કરીને દરિયાપુરમાં ધ્યાન આપો. અમને ટેન્ડરની જરૂર છે, પૈસાની જરૂર છે. ના હોય તો જનતા પોતે પૈસા તમને આપે, પણ દરિયાપુરના લોકોને ખરાબ પાણી ના પીવડાવશો, કારણ કે આ લોકોના હેલ્થનો સવાલ છે. અમે તમારાથી બીજું કશું નથી માંગતા. અમે શુદ્ધ પાણી ના માંગી શકે. મ્યુનિસિપલ કોર્પોરેશનને 70 વર્ષથી ઉપર થયું. બીજા બધા વિભાગની અંદર, બીજા બધા વોર્ડની અંદર ટેકનિકલ રોબોટિક ગટર સાફ કરવાનું રોબોટ લાવે છે, અને દરિયાપુરના લોકોને તમે સાફ પાણી નથી આપી શકતા. શરમની વાત છે, બહુ શરમની વાત છે. અને આ બદલાવ આવવો જોઈએ. દરિયાપુરમાં એસડીપીઆઈના નુમાઇંદા ઉભા છે. આ લોકોને જીતાવો અને કોર્પોરેશનની અંદર બદલાવ લાવવો પડશે. નહીં તો આ પાણી બધા અધિકારીના ઘરમાં આવવું જોઈએ. આ પાણી કેમ આ પીવા તૈયાર નથી? તો આ નાગરિક કેમ પીવે છે? એટલે બહુ મોટો સવાલ છે ભાઈ. બદલાવની જરૂર છે. લોકોના હેલ્થ જોડે ક્યારે પણ ખિલવાડ થયો તો અમે કોઈ બી રીતે સહન કરવા તૈયાર નથી. ચાહે કોઈ પણ હોય, આ નાગરિકનો અધિકાર છે, સંવિધાનિક અધિકાર છે, અને જે છે ને અમારો અધિકાર છે, એને કોઈ છીનવાની કોશિશ ના કરતા. અને જો કોઈ ષડયંત્ર હોય લોકોને બીમાર કરવાનું, તો પણ તમે કહી દો. ડોક્ટરોથી તમે સોપારી લીધી છે કે આ લોકો બીમાર પડે ને ડોક્ટર કમિશન આપે? ભાઈ થોડા સુધરી જાઓ અને આ સુધાર લાવો. અમારા ટેક્સના પૈસે રાજ કરવાનું બંધ કરો, એસીમાં બેસવાનું બંધ કરો, કાંકરિયાને બધે ફરવાનું બંધ કરો. અહીંયા હાજર રહો ઓફિસની અંદર, અને જે નાગરિક છે, નાગરિકની કમ્પ્લેન લેવાનું, અને જે સારી રીતે નાગરિકને રિપ્લાય આપવું, અને એની કમ્પ્લેન પર, એની ફરિયાદ પર માણસો મોકલવાનું ચાલુ કરો. આ બદલાવની જરૂર છે દરિયાપુર. તમને કહું સાહેબ, જ્યાં પણ લાઈન નાખો, હવે એટલું ખાસ ધ્યાન રાખજો, કોઈ બી કોન્ટ્રાક્ટરને આપો તમે કામ, તો ગટરની લાઈનની અંદર અને પાણીની, મારી વાત સાંભળી લો પેલા, હું બીજું કાંઈ નથી કહેતો. મને મારા લોકોની ચિંતા છે, એના હેલ્થની ચિંતા છે. હું તમારા કોઈ અધિકારી વિરુદ્ધ નથી. મને છે ને એને ગટર અને પાણીની લાઈનની અંદર જે જોઈન્ટમાં ભ્રષ્ટાચાર જો થતો હોય, જે શીશો નાખવો, જે મીંડી નાખજો, ચેમ્બરની અંદરથી પાણીની લાઈન ન નીકાળતા. ગમે એ હોય તમે અમને ફોન કરજો. કોઈ લુખો તત્વ આવે કે ભાઈ ગટરમાં અહીંયા નહીં ખોદવાનું, તો અમને બોલાવજો, પણ લોકોના હેલ્થ જોડે ખિલવાડ ના કરતા. મને ઈ જ બસ દુઃખ છે, બીજું કાંઈ. પણ તો પણ કોન્ટ્રાક્ટરને ખાસ અપીલ કરજો કે ચેમ્બરની અંદર ભ્રષ્ટાચાર ના થાય. કારણ કે હું આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છું. જ્યાં જગ્યા પોસિબલ હોય છે, આપણે ત્યાં પાણીની લાઈન આપણે અલગ જ કરી નાખીએ. અમુક જગ્યાએ કેવી છે કે કન્જેસ્ટેડ થઈ ગઈ છે, દબાણ આવી ગયું, એવી જગ્યાએ કામ કરવાની જગ્યા નથી હોતી. ત્યાં જૂની લાઈન રહ્યા જ છે, એ જતી હોય છે. અમુક જૂની એવી લાઈન છે કે જેમાં પોલ્યુશન આવતું હોય, એ આપણે લાઈન કટ કરી નાખીએ. એટલે કાલે આપણે સવારે ભેગા થઈએ,
રાઉન્ડ લઈએ રિક્ષાબેનને મળીએ અને તમને બધું બતાવી દેશે અને થોડું કોઓપરેટ કરીને ચાલજો. અમે બી કોઓપરેટ કરવા, અમે કોઈ અધિકારી વિરુદ્ધ નહીં, અમે બસ ખાલી કામ અમને કોઓપરેટ કરીને ચાલવા માટે અમે લોકો અમે હકીકત કહું છું. તમે ફોન નથી તમે ઉપાડતા. તમે માન ના માન તમે ફોન નથી ઉપાડતા. તમારી મેટર છે. કદાચ તમે અમે બીજા પોલિટિકલ દરિયાપુર કે અંદર લે લો ને. રવિભાઈ હા તો સાથે એક જ દિવસમાં તમે રાઉન્ડ લઈ લો અમને જોડે સાહેબ, અને જ્યાં જે સમસ્યા હોય તે જલ્દીમાં જલ્દી પૂરી કરી લો. બધા લોકો ઉઠે જ છે 7 વાગે કે 7:30 વાગે કાલનો પૂરો દિવસ આમના સાથે રાઉન્ડ